હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 14 વાડી પારના વહાલા। પાઠ 14ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। ચાલો શીખીએ પાઠ 14 વાડી પરના વહાલા। અહીંયા વિભાગ એ અ યોગ્ય જોડકા જોડી ફરીથી લખવાના છે। અ એક વાડી પરના વહાલા, તો જવાબ થશે ઇસ્માઇલભાઈ નાગોરી। બે વાડી પરના વહાલા જે એક નિબંધ છે। ત્યારબાદ બ ખાલી જગ્યા પૂરો। ત્રણ જંતુ જગતના દર્શન માટે ખાલી જગ્યા સમય વધારે યોગ્ય છે, જવાબ થશે રાતનો શાંત સમય। ચાર વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યા પ્રાણીઓના દર્શન થઈ જાય છે, ક્યારેક ક્યારેક દીપડાને સિંહ જેવા પ્રાણીઓના દર્શન થઈ જાય છે। પાંચ ઢોર માટે ચીવટવાળા હોય તે ખાલી જગ્યા માફક સૂવે, માતાની માફક સૂવે। ત્યારબાદ ક એક વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 6 કયા જીવજંતુઓનો અવાજ રાત્રિના શાંત વાતાવરણને ભરી દે છે? કંસારી અને તમરાનો અવાજ રાત્રિના શાંત વાતાવરણને ભરી દે છે। સવાલ નંબર 7 કુદરતના કાફલાને વાડી શું આપે છે? કુદરતના કાફલાને વાડી આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ આપે છે। ડ 3-4 વાક્યમાં ઉત્તર લખો। 8 ચોમાસાના નવરાશના દિવસોમાં છોકરા કઈ રીતે આનંદ મેળવે છે? જવાબ થશે ચોમાસાના નવરાશના દિવસોમાં છોકરાઓ ચોપાટ રમતા હોય છે, મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે, રાત્રે ભજનો થાય છે, ઠાકોરજીને ઠાકર થાળી ધરવામાં આવે છે અને રાસની રમઝટ બોલાવીને સમૂહ આનંદ મેળવે છે। ત્યારબાદ સવાલ નંબર 9 ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? જવાબ થશે વંજી બાંધવી, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈવાર સાતીનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ ઝડપથી પતાવવાના હોય છે, એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે। સવાલ નંબર 10 રાતના સમયે કયા કયા જીવજંતુઓ જોવા મળે છે? રાતના સમયે કંસારીથી લઈને તમરા, શેઢાળી, શેળા, વણિયલ, જબાદિયા, ગોરખોદિયા, ભૂંડ, હરણ, રોઝડા વગેરે જોવા મળે છે। ક્યારેક દીપડા અને સિંહ પણ જોવા મળે છે। સવાલ નંબર 11 વાડીની આસપાસમાં બાળકો શું શું જુએ છે? જવાબ થશે વાડીની આસપાસમાં બાળકો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે, તેતર કેટલા બચ્ચા સાથે ફરે છે, બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે, ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે, કાકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે, કૂતરાએ બખોલ ક્યાં ગાળી છે વગેરે વસ્તુઓ જુએ છે। ત્યારબાદ 8-10 વાક્યમાં ઉત્તર લખો। 12 વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો। જવાબમાં લખી શકાય વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે। વાડીમાં ડાયરા જામે અને જલસા થાય, ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય, આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય, જર્જરિત અને લાકડાની આછી પાંખી કાથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે, યુવાનો બળતણ કાંટા ભેગા કરીને તાપણું કરે ને એમાં ભૂટ્ટા શેકે, પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય ને વાતોના ઝપાટા મારતા જાય। આ જલસા તો મોડી રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલે। 13 વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે તે પાઠના આધારે લખો। વાડી એટલે જાણે નાના મોટા જીવજંતુઓનું સંગ્રહ સ્થાન, આશ્રય સ્થાન, ત્યાં ઉદય કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે છે, કાચીડાની લડાઈને સાપના યુદ્ધો, ઘોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય, વળી યાદ રહી જાય એ રીતે વીંછી ડંખ પણ મારે। વાડીમાં સાપ નોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય છે, પાકને બગાડતી ઈયળોને સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા અને રાની માંજરો વગેરે વાડીમાં રહે છે। 14 ખેડૂતોના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી હોય છે તે તમારા શબ્દોમાં વર્ણવો। જવાબમાં લખી શકાય ખેડૂતો સવારથી સાંજ સુધી વાડી પર કામ કરતા હોય છે, રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય છે, તેઓ સૂવે તો બાળકવાળી માતાને માફક જ સૂવે એમની નિદ્રાએ જાગ્રત હોય છે। વાડીમાં રહેનારાને આવનારા મહેમાન ભાત ભાતના હોય છે, પરંતુ ખેડૂતનું ધ્યાન તો વધુ રંજાડે વધુ કોઈ બગાડે એ તરફ હોય છે। દરેક ઋતુમાં વાડીમાં
ડાયરા જામતા હોય છે અને જલસા થતા હોય છે. ખેડૂતો એકબીજાના વાડીના કામમાં મદદરૂપ થતા હોય છે અને સાથે સાથે કિલ્લોલ કરતા હોય છે. નવરાશની પળોમાં મોડી રાત સુધી ચોપાટ રમતા હોય છે અને આનંદ કરતા હોય છે. ભજનની રાતો, ઠાકોર થાળીને દાંડિયા રાસની રાતો પણ સમૂહ આનંદની રાતો જ બની જાય છે. ગામ કરતાંય વાડી પર આ પ્રસંગો વધુ દીપી ઉઠે છે. રોજિંદા કામોમાં જ્યાં 5 માણસો ભેગા કામ કરતા હોય છે ત્યાં એકાદ આનંદી જીવડો સૌને ટીખળ અને ગપસપ તથા રમૂજથી મજા પીરસતો હોય છે. આ બધો આનંદ ન હોય તો અનેક એકધારા ખેતીના અનિવાર્ય કામોના ઢસરડા બની જાય છે. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. 15 કૌંસમાંથી સાચી જોડણી શોધીને લખવાની છે. 1 ચિર સ્મરણીય, બીજું છે નિદ્રા અને ત્રીજું છે અનિવાર્ય. ત્યારબાદ 16 સંધિ છોડો. 1 સંતોષ તો સમ વત્તા તોષ, 2 સંગ્રહ તો સમ વત્તા ગ્રહ, 3 વાતાવરણ વાત વત્તા આવરણ થશે. ત્યારબાદ 17 રેખાંકિત સંજ્ઞાના પ્રકાર. 1 એ માન્યતા પણ સાવ ગઈ નથી. અહીંયા માન્યતા એ ભાવવાચક સંજ્ઞા છે. 2 ક્યારેક દીપડા અને સિંહના પણ દર્શન થઈ જાય છે. અહીંયા જાતિવાચક સંજ્ઞા છે. 3 મોડી રાત સુધી હર્ષનાદો થતા સંભળાય છે. રાત એ જાતિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ 18 સમાનાર્થી શબ્દ શોધીને લખો. 1 કાફલો તો સંઘ થશે. 2 વણિયલ તો બિલાડી જેવું પ્રાણી થશે. 3 સંગ્રામ તો યુદ્ધ. 4 આવાસ તો રહેઠાણ. 5 આહલાદ તો આનંદ થશે. ત્યારબાદ 19 વિરુદ્ધાર્થી શબ્દ લખો. 1 લીલી તો સૂકી. 2 ભપકો તો સાદગી. 3 અંકુશ તો નિરંકુશ. 4 કોલાહલ તો નીરવ. ત્યારબાદ સવાલ નંબર 20 નીચેના શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે તે લખવાનો છે. 1 સાહસિક, અહીંયા પર પ્રત્યય છે. 2 ખાટલી, અહીંયા પર પ્રત્યય છે. ત્યારબાદ 21 નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. 1 દર્શન પુલ્લિંગ, 2 કુદરત સ્ત્રીલિંગ, 3 મોસમ સ્ત્રીલિંગ, 4 નોળિયો પુલ્લિંગ, 5 ચોપાટ સ્ત્રીલિંગ, 6 આનંદ પુલ્લિંગ થશે. ત્યારબાદ 22 નીચેના વાક્યોમાંથી અલંકાર ઓળખાવો. 1 મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે. અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર છે. 2 રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂવે તો બાળકવાળી માપતાની માફક જ. અહીંયા ઉપમા અલંકાર છે. 3 વાડી જાણે નાના મોટા જીવનોનું સંગ્રહ સ્થાન. અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર છે. ત્યારબાદ 23 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. 1 5 માણસો ભેગા કામ કરતા હોય છે. અહીંયા 5 એ સંખ્યાવાચક વિશેષણ છે. 2 વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. અહીંયા લીલી એ ગુણવાચક વિશેષણ છે. 3 વાડી પર આ પ્રસંગો વધારે દીપી ઉઠે છે. અહીંયા વધારે એ પ્રમાણવાચક વિશેષણ છે. ત્યારબાદ 24 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. 1 રાની માંજરો પણ ત્યાં જ રહેતા હોય છે. અહીંયા માંજરો એ સર્વનામ છે. 2 તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે. અહીંયા તેના એ સર્વનામ છે. ત્યારબાદ 25 નીચેના તળપદા શબ્દના શિષ્ટરૂપ. 1 બચલા તો બચ્ચા, 2 કાળોતરો તો ફણીધર, 3 માંજર તો બિલાડો થશે, 4 ઢાલ તો મદદ, 5 સાંઠીકડું તો સાંઠીનો નાનો ટુકડો થશે. ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગ છે. નિબંધ લેખન કરો. પ્રકૃતિના ખોળે 1 કલાક. અહીંયા પ્રકૃતિના ખોળે 1 કલાક એ નિબંધ લખવાનો છે. ભગવાને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાં પણ મહામૂલા માનવીનું સર્જન કરીને તેના સુખ, શાંતિ, સંપત્તિ અને પ્રસન્નતા માટે તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે પ્રકૃતિનું સર્જન કરીને આપણા પર મહાન ઉપકાર કર્યો છે. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ વગર આપણું જીવન શક્ય જ નથી. આ રીતે તમે આગળ નિબંધ લખશો. વિડીયો લાંબો થવાને કારણે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. હું જવાબ વાંચીશ નહીં, તમે વિડીયો વાંચી જવાબ લખી શકો છો. અહીં આપણા પાઠ 14ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગુજરાતી વિષયના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.